વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હોળી ટાણી દાહોદ માટે ખાસ એસટી બસો દોડાવવા જય બિરસા મુંડા સંગઠનની મુખ્યમંત્રીને અપીલ। આગામી હોળીના તહેવારને અનુલક્ષીને એસટી વિભાગ દ્વારા વધુમાં વધુ એસટી બસો ઓછા ભાડા પર દોડાવવામાં આવે તેવી રજૂઆત સાથે જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર હોળીનો તહેવાર આદિવાસી સમાજ માટે મહત્વનો તહેવાર છે। દાહોદ જિલ્લો આદિવાસી બહુલ્ય ધરાવતો જિલ્લો છે। દાહોદ જિલ્લાના મોટાભાગના આદિવાસી સમાજના ભાઈઓ બહેનો મજૂરી કામ માટે અન્ય જિલ્લાઓ તેમજ અન્ય રાજ્યોમાં જતા હોય છે, ત્યારે દિવાળીના મહત્વના તહેવારોમાં તેઓ પરત માત્ર વતન આવે છે અને આ સમયગાળા દરમિયાન લગ્ન પ્રસંગ હોય તેમજ અન્ય શુભ પ્રસંગોમાં તેઓની હાજરી અચૂક હોય છે। ત્યારે હોળીના તહેવાર પહેલાથી હોળીના તહેવાર બાદ સુધી દાહોદ જિલ્લા એસટી વિભાગ દ્વારા વધુમાં વધુ એસટી બસો અને તેમાં ઓછા ભાડામાં દોડાવવામાં આવે તો દાહોદ જિલ્લા જેવા આદિવાસી વિસ્તારમાં અવરજવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને રાહત મળી રહે તેમ છે તેમ જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન દ્વારા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે। રિપોર્ટર જિગ્નેશ બારિયા। આજે અમે જય સંગઠન મારફત માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાતને કલેક્ટર સાહેબ મારફત દાહોદ કલેક્ટર સાહેબ મારફત આવેદનપત્ર આપ્યું છે અને એમાં અમે એવી માંગ કરી છે કે અમારા દાહોદ જિલ્લાના આદિવાસીઓ અને અન્ય જાતિના લોકો ગુજરાતના ખૂણે ખૂણે મજૂરી કરવા ગયેલા છે। દર વર્ષની જેમ બસો તો ફાળવે છે, પણ આ વખતે અમે વિશેષ માંગણી જય સંગઠન મારફત માંગ કરી છે કે વિશેષ બસો અને ડબલ બસો મૂકી અને એનું ભાડું અડધું લેવામાં આવે અને અમારી આદિવાસી બજેટમાં જે અમારું નાણું આવે છે આદિવાસીઓનું એમાંથી અડધું નાણું સરકારશ્રી એસટી નિગમને ચૂકવે એ માંગ સાથે અમે માનનીય કલેક્ટર સાહેબ માનનીય મુખ્યમંત્રીશ્રીને કલેક્ટર સાહેબ મારફત રજૂઆત કરી છે। આપનું નામ? તરુલતાબેન હઠીલા, જય સંગઠન પ્રભારી અને સલાહકાર સમિતિ અધ્યક્ષ।